તો ગોધરા શહેરની મેસરી નદીના કિનારે થયેલા દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। આ દબાણોમાં વસવાટ કરતા ગરીબ પરિવારોએ વહીવટતંત્ર સમક્ષ રાહત અને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની માંગ કરી છે। આ પરિવારો લાંબા સમયથી મેસરી નદીના તટ પર વસવાટ કરી રહ્યા છે। તેમની પાસે રહેણાંક માટે અન્ય કોઈ જગ્યા કે સુવિધા ન હોવાથી તેઓ અહીં રહેવા મજબૂર બન્યા છે। ભારે વરસાદમાં પાણી અને જીવજંતુઓ સહિત અનેક જોખમો વચ્ચે તેઓ જીવન ગુજારી રહ્યા છે। હાલમાં નગરપાલિકા વહીવટતંત્ર દ્વારા આ રહેણાંકના મકાનો તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી છે। પરિવારો રાજ્ય સરકાર અને નગર સેવા સદનને આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સહયોગ પૂરો પાડવા વિનંતી કરી છે। તેમણે ભૂતકાળમાં કોંગ્રેસ સરકાર દ્વારા ઇન્દિરા આવાસ સહિતની યોજનાઓ હેઠળ રહેણાંક મકાનો અને પ્લોટ ફાળવવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે। આ સંજોગોમાં આવા ગરીબ લોકોને રહેણાંકના મકાનો ફાળવી ઉદારતા દાખવવા તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે। આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। 3-4 દિવસથી નગરપાલિકા દ્વારા મેસરી નદીની આજુબાજુ જે લોકો વસી રહ્યા છે તે લોકોને નોટિસો આપવામાં આવી છે અને 7 જ દિવસની ખૂબ નાની સમય મર્યાદાની અંદર મકાનો ખાલી કરવા માટે નગરપાલિકાએ એ લોકોને તાકીદ કર્યા છે। અમે આજ રોજ કલેક્ટર સાહેબશ્રીને કહ્યું છે કે એ જે સમય મર્યાદા છે તે સમય મર્યાદા વધારવામાં આવે અને ફરી એકવાર વિચારવામાં આવે કે આ લોકોના ઘરો ના તોડવામાં આવે તેની અમે રજૂઆત કરેલ છે। અને જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ઇન્દિરા આવાસ યોજના હોય કે બીજી અન્ય આવાસ યોજના હેઠળ અનેક ગરીબોને વસાવવામાં આવ્યા હતા। જ્યારે આ સરકાર આ લોકોના મકાનો તોડી અને તે લોકોને ઘર વિહોણા કરી રહી છે, માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને તેમને કહ્યું છે કે આ લોકોને સમય મર્યાદા વધારવામાં આવે અને જો તમે ત્યાં આગળ ખાલી કરો તો એ લોકોને બીજી વૈકલ્પિક સુવિધા જેમ કે મકાન છે અથવા પ્લોટ છે એ આપવામાં આવે। મિકી જોસેફ, ગોધરા।